गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनाम् उपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्तिभिः सीदसादनम्।
वत्सलां पुष्पेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्द्रं भवां भवानी शैतं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादेशाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। बोलिए श्री भागवत भगवान की जय, रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, आद्य शक्ति श्री अम्बे मां सद्गुरु भगवान की ओम नमः पार्वती पते हर हर महादेव। आत्मराम बाल मुकुंदम मनसासनामि श्री कृष्ण गोविंद हरे पुरारी हे नाथ नारायण वासुदेवा निहवे निबद्ध्वा मुखमेतदेवं गोविन्द दामोदर भागवति गोविन्द दामोदर भागवति विशेष कामा गोपकन्या मुरारी बालक चित्ततीर्थमूर्ति प्रज्ञान्वित तिलकं ललाट पटले भ्रष्टस्थले कुसुमभमणि नासाग्रहे हरिचन्दनम् करतले वेणुकङ्कणे सर्वाङ्गे हरिचन्दनम् सुशीलकण्ठे मुक्तामणि गोपस्त्री परिवेष्टितो विजयिते गोपाल चूडामणि शान्तकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारं गगनासुरेशं मेघवर्णं सुवागे श्रीलक्ष्मीकान्तं कमलनयनं योगिविद्या नमामि। वन्दे विष्णु भवभयहरणं सर्वलोके नमामि। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी
નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ભગવાનની કૃપાથી માં ભવાનીની કૃપાથી આજે ભાગવતના ચોથા દિવસની શરૂઆત તો ચોથા દિવસની શરૂઆતની અંદર આજે મારા પરમાત્મા શ્રી રામ તથા પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રાગટ્ય થશે. કારણ કે ભગવાન ન આવે ત્યાં સુધી આપણને દુઃખ પડે, પણ ભગવાન આવ્યા પછી કોઈ દી દુઃખ ના પડે. તો આજે વિશ્વના નાથ એવા મારા પરમાત્મા શ્રી રામ અને મારા પરમાત્મા કૃષ્ણનો પ્રાગટ્ય થશે. ચોથા દિવસની કથા ભગવાન શ્રી રામ સૂર્યવંશની અંદર અવતર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની પેઢીમાં અવતર્યા છે. તો સૂર્યવંશ ક્યારથી ચાલુ થયો? સૂર્યવંશની કથાઓ લઈએ તો બ્રહ્માજીના પુત્ર મનુ રાજા, એમના પત્નીનું નામ છે માં શત્રુપા. મનુ રાજાની પેઢીએથી સૂર્યવંશ ચાલુ થયો છે. છત્રપતિ મહારાજ દશરથ મનુ રાજાએ બ્રહ્માજીના માનસ પુત્ર છે. તેથી મનુ રાજાની પેઢીએથી સૂર્યવંશ ક્ષત્રિય વંશ ચાલુ થયો છે. મનુ રાજાને પ્રિયવત અને ઉત્તાનપાદ નામના બે કુમારો છે. હું તમને બાર વખત કથામાં એક વાત દોહરાવું છું. એનો મીનિંગ જો તમે સમજી જાવ તો બહુ સરસ તમારા માટે લાભદાયક છે. કેવા છત્રપતિ મહારાજ મનુ 51 વર્ષ થયા એટલે તરત જ એના પુત્રને ગાદી સોંપી મનુ રાજા તરત જ વનની અંદર તપસ્યા કરવા માટે જવા તૈયાર થયા. માં શત્રુપાને ખબર પડી કે સ્વામી તપસ્યા કરવા જાય છે, તો બોલે, સ્વામી તમે તપસ્યા કરવા જાઓ, હું પણ તમારી સાથે તપસ્યા કરવા માટે આવીશ. અને સતી નારી કહેવાય. એટલે તરત ભગવાને શત્રુપા અને મહારાજ મનુ
વનમાં જઈ તપસ્યા કરી છે. પુત્રને ગાદી ઉપર બિઠાવી, પુત્રને ગાદી ઉપર બિઠાવ્યા. મનુરાજા વનમાં તપસ્યા કરવા ગયા. ઘણા વર્ષો સુધી આ મનુરાજાએ તપસ્યા કરી છે, ઘણા વર્ષો સુધી. પણ એક દિવસના સમય છે, પરમાત્મા શ્રી રામ, વિશ્વનો નાથ એવા મારા પરમાત્મા શ્રી રામ, જેવું કે ગીતાજીની ઉત્પત્તિ તમને ખબર છે કેવી રીતે થઈ? તો તમે એમ તરત મને જવાબ આપશો કે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને કીધી. હવે તમે એક માર્કિંગ કરજો, મને છેલ્લે જવાબ આપજો એટલે તમને ખબર પડે. મને ખબર પડે કે આ લોકોનું બોટલનું મૂછ ખુલ્લું છે કે નહીં. મને કઈ ખબર તો પડી જાય, મારી મહેનત તો લેખે લાગી કે ગીતાજી ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં કીધું. આ બાજુ કૌરવોની સેના, આ બાજુ પાંડવોની સેના, અને ભગવાને વચ્ચે રથ ઉભો રાખ્યો અને કીધું અર્જુન કે મને બંને સેનાની વચ્ચે રથ ઉભો રાખી દો, હું જોઈ લઉં મારે કેની સાથે યુદ્ધ કરો. એની સાથે એને મામા, કાકા, દાદા, પૂર્વજો બધા જોયા એટલે એને એમ કીધું કે મારે આની સાથે યુદ્ધ ન કરાય, કારણ કે હું આ લોકોની ગોદમાં રમીને મોટો થયો છું. ભીષ્મ પિતા ઉપર હું બાણ ન ચલાવી શકું, ગુરુ દ્રોણાચાર્ય સાથે હું બાણ ન ચલાવી, કારણ કે મારા ગુરુ છે. આ બધા મારા કાકા, દાદા, ભાઈઓ જ છે, મારે યુદ્ધ કરવું નથી. એટલે એનો મોહ થયો કે આ બધા મારા છે. એટલે ભગવાને એનો મોહ દૂર કરવા માટે થઈ કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજી કીધી વાત સાચી છે. પણ તો ઈ આ બાજુ બંને બાજુ યુદ્ધના નિશાન ડંકા વાગતા હતા, બંને બાજુ સેના યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગઈ. તો ભગવાન કૃષ્ણએ અર્જુનને જે ગીતાજીનો ઉપદેશ આપ્યો એ લખી કોને પુસ્તક ઉપર આવી ક્યાંથી? ત્યાં કોણ લખવા બેઠું? બંને બાજુ યુદ્ધ હતા. તો અહીંયા આ ગીતાજી પુસ્તક ઉપર કેવી રીતે આવી? છે કોઈ પાસે જવાબ તો બોલજો જરા. નથી, મને ખબર છે ઈ નથી તો હું છેલ્લે દિવસ કહીશ, મને કહેજો. 52 બાચકામ બધું હોય, ચિંતા નહીં કરવાની. તો જે બંને સેનાની વચ્ચે ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો. ગીતાજીની અંદર 3 વસ્તુ લખી છે ભાઈ: આત્મા, પરમાત્મા અને કર્મ. આ 3 જ કથા બતાવી છે ગીતાજી. આત્મા, પરમાત્મા અને કર્મ. તો આ વાતો ન કરજો માતાઓ, બેઠા રહ્યો શાંતિથી. અને ખરેખર તમને મારે પણ કંઈક કહેવાનું છે કે જે માતા નથી નીચે બેસી શકતા એનો ખુરશીમાં બેસવાનો અધિકાર છે, પણ જે બેસી શકે એનો અધિકાર નથી. કારણ કે તમારા માથામાં ઉતરે નહીં, તમારાથી ઊંચા બેસી ગયા છે બધા. પછી તમારી ઈચ્છા, મને કોઈ વાંધો નથી, હાનિ લાભ મને નથી તમને. તો ઈ ગીતાજી આત્મા અને વળી આ બધાય તો શું કે માણા એમ કે લે ઈ આત્મા ઈ પરમાત્મા. આટલા બધા પરમાત્મા હોય ખરા કોઈ? પધારો, વાંધો નહીં, પધારો. હાલો કામ પધારો.
તે ચઢે યોગીઓ કે જણાય તરણે સમ જગત બાદશાહી અલગ કે નામ योगियों को जनाए तारण सम जगत बादशाही ते अलग के कमल पर अलग के कमल पर चढ़े योगियों के जनाए तरण सम जगत बादशाही अलग के रमन पर चढ़े योगियों को जनाए तारण सम जगत बादशाही अलग की हो यारी हो તો મનુરાજાથી સૂર્યવંશ ચાલુ થયો. મનુરાજાના જેટલા અયોધ્યાની ગાદી ઉપર જે રાજા રાજાના પુત્રનું નામ છે અશ્વમાન. આ યશમાન સગડ રાજા સૂર્યવંશી છે. સગડ રાજાને બે રાણીઓ છે. એમાં એકને ત્યાં પુત્રનો જન્મ થયો, મોટા પુત્ર, જેનું નામ રાખ્યું છે અસુમન યશમાન. ત્યારે બીજી રાણીના ભગવાન શિવની તમામ ઉપાસના કરી ભગવાન શિવ પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા બીજી રાણીને. તો એને એક માંસના પિંડનો જન્મ થયો. એમાં માંસના પિંડમાંથી જન્મ થયો. એમાંથી 60,000 પુત્ર ઉત્પન્ન થયા. આ સગડ રાજાના 60,000 પુત્ર. સગડ રાજાએ એક વખત યજ્ઞ કર્યો, અશ્વમેઘ યજ્ઞ. યજ્ઞના અશ્વને મોકલ્યા પૃથ્વીની પ્રદક્ષિણા કરવા. જ્યાં સુધી પાછા ના આવે ત્યાં સુધી યજ્ઞની સમાપ્તિ થાય નહીં. એમાં ઘણા સમય થઈ ગયા. એમાં રાજાના સૈનિકો પણ એની પાછળ હતા, ઘોડાના અશ્વના. પણ કોઈ ચોર લોકો એને ચોરી ગયા. સિપાહીઓ દૂતો બહુ દોડ્યા પણ હાથમાં ન આવ્યા. પણ જ્યારે હાથમાં ચોરને એમ થઈ ગયું કે અમે પકડાઈ જશું, એટલે કપિલ મુનિનો આશ્રમ છે ત્યાં એને ઘોડાને બાંધી દીધા. ચોર લોકો નાસી ગયા. આ બાજુ યજ્ઞનો અશ્વ પાછો ન આવી. સગડ રાજાને ચિંતા થઈ અને કહેવા લાગ્યા કે મહારાજ જાઓ, 60,000 પુત્રને બોલાવ્યા. સગડ રાજા જાઓ, તમે આપણા યશની ખોજ કરીને પાછા આવજો. આ 60,000 પુત્રએ આખી પૃથ્વી ખોદી નાખી, આકાશ પાતાળ પૃથ્વી જોઈ લીધી. પછી કપિલ મુનિના આશ્રમમાં ગયા. ત્યાં કપિલ મુનિ બિલકુલ તપસ્યામાં છે. કોઈ જાતનો એને ખબર નથી કે શું ચીજ, શું બાંધવું, શું કાંઈ. અને આ 60,000 પુત્ર આવી અને કપિલ મુનિને અપશબ્દ બોલવા માંડ્યા કે તમે તપસ્વી નથી, તમે ચોર છો, તમે આવા છો, તમે ઢોંગી છો, તમે અમારા યજ્ઞના યશને બાંધી દીધો. અને કપિલ મુનિને કઈ ખબર નથી. ત્યારે કપિલ મુનિની આંખ ખુલી. અપશબ્દ કીધા, કપિલ મુનિની હાલત. કપિલ મુનિની આંખ ખુલી અને આંખ ખુલી એમાં અગ્નિનો પ્રહાર ચાલુ થયો. 60,000 પુત્ર બનીને ભસ્મ થઈ ગયા. કપિલ મુનિની ગોળા હતી 60,000. અક્રોધયની કાયા પિંડ વિચારા ભયે આદિલો કહી જારા.
પુત્ર અસમંજસને બોલાવ્યા. સગર રાજા કહેવા લાગ્યા તમારા ભાઈઓ નથી આવ્યા, અશ્વની ખોજ કરી માટે જાવ. અશ્વસંજન ગયા. જોતા જોતા કપિલ મુનિના આશ્રમ પહોંચ્યા. અશ્વને જોયા પણ એના બાંધવને ન જોયા. ત્યારે કપિલ મુનિને પૂછવા લાગ્યા કે હે મુનિ, તમે મારા બાંધવને જોયા? ત્યારે મુનિએ કીધું કે જે આ અવયવ પડેલા છે ને એ તારા બાંધવના છે, કારણ કે તારા બાંધવે મને અપશબ્દ કીધા ત્યારે મારી ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે તમારા 60,000 ભાઈઓ. અસમંજસ રડી પડ્યા. કપિલ મુનિના ચરણે વંદન કરી ફરી પાછા આવ્યા. પિતાજીથી વાત કરી સગર રાજાથી કે ભાઈઓનું આવું થયું છે. ત્યારે મહારાજ સગરે યજ્ઞ પૂરો કર્યો. યજ્ઞ પૂરો કરી પોતાના પુત્રના ઉદ્ધાર માટે માં ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે તપસ્યા કરવા ગયા. અસમંજસના પુત્ર થયા યશુમાન. અરે એની યશુમાનને ગાદી ઉપર બેરી એના ભાઈઓના ઉદ્ધાર કરવા માટે ગયા. એ પણ પાછા ન આવ્યા. અને અશુમાનનો પુત્ર થયો માલ્યવાન. માલ્યવાનને અશુમાનને ગાદી ઉપર બેઠાવી પોતે વનમાં તપસ્યા પૂર્વજો માટે ગયા. અશુમાનનો પુત્ર માલ્યવાન. માલ્યવાનના પુત્ર થયા મહારાજ દિલીપ. દિલીપને ગાદી ઉપર બેહારી અને માલ્યવાન તપસ્યા કરવા ગયા પુત્રોના ઉદ્ધાર માટે. અને જ્યારે દિલીપ રાજાના પુત્ર થયા મહારાજ ભગીરથ. ભગીરથને ગાદી ઉપર બિઠાવ્યા ભગવાને. ગાદી ઉપર બિઠાવી એના પૂર્વજો માટે ગંગા પૃથ્વી પર લાવવા માટે તપસ્યા કરવા ગયા. એ પણ પાછા ન આવ્યા. ભગીરથને રાજાને કારકુંત નામનો પુત્ર થયો. કારકુંતને ગાદી ઉપર ભગીરથ રાજાએ બેસાડી એના પૂર્વજોના ઉદ્ધાર માટે તપસ્યા કરવા ગયા. ઘણો સમય લગી તપસ્યા કરી ભગવાન ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે. ભગવાન ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે ભગીરથ રાજાએ ઘણા વર્ષ લગી તપસ્યા કરી. માં ગંગા ભગવાનજી પ્રગટ થયા. ભગીરથ રાજા માંગો બોલે હે પિતામહ મને તપસ્યા કરવા દો. માં ગંગા પ્રગટ થઈ ભગીરથ રાજાને કહેવા લાગ્યા કે હું પૃથ્વી ઉપર આવીશ અને પૃથ્વી ઉપર આવીશ અને મારી બેકોની ધારાને કોઈ સીલી નહીં શકે. હું રસ્તા તાળની અંદર જઈને ફરી પાછી તેને પૃથ્વી ઉપર નહીં આવું. મારી બેકોની ધારાને કોઈ સીલી શકે એવા જગતની અંદર નથી. ભગીરથ રાજાને ચિંતા થઈ. બ્રહ્માજીને યાદ કર્યા. ત્યારે બ્રહ્માજી કહે હે ભગીરથ રાજા, પરમાત્મા શિવનું ધ્યાન કરો. ત્યારે ભગીરથ
પૃથ્વી ઉપર આવ્યા, એક નહીં પણ એકી સાથે 3 ધારાઓ, એક પાતાળમાં, એક પ્રભાવતી. રામ જય રામ જય જય માં ગંગા એકી સાથે 3 ધારાઓ પૃથ્વી ઉપર આવી, એક પાતાળમાં ગયા, પાતાળ ગંગા, પૃથ્વી પર રહ્યા એ પણ ગંગા, અને ત્રીજી નદી પ્રભાવતી. આ ત્રણેય એકી સાથે પૃથ્વી પર ધારાઓ આવી છે. જ્યારે તમે શાંતિથી બેસી જાઓ બેન, બેસી જાઓ. પૃથ્વી પર ગંગા આવી ત્યારે એકી સાથે 3 ધારાઓ આવી. અને તમે બધા એવું વિચારશો ને હરિદ્વાર જઈને ગંગામાં નાઈ આવી એટલે આપણા પાપ ધોવાઈ જાય. તમારો ભ્રમ છે, ઓ ભ્રમ. કાઢી નાખજો મગજમાંથી. જગત આખામાં તમે પાપાચાર ભ્રષ્ટાચાર ફેલાવો પછી તમે છેલ્લે એમ કે મારા મરવાની 1 મહિનાની વાર છે, હું ગંગાના કિનારે વયો જઈશ. હા, આ તમારો મનનો ભ્રમ છે, ઓ કાઢી નાખજો. ગંગા નદી પવિત્ર છે, પણ સમજી લ્યો સોનું છે, પણ સોનાની અંદર સોનું ભળે ને તો જ એનો કલર એ નકર એનો કલર પાછો વયો જાય. બીજી ધાતુ ભળે ને એની અંદર એટલે સોનાનો કલર વયો જાય. ગંગાજી તો પવિત્ર છે, હું હા માનું છું, અતિ પવિત્ર છે, મોક્ષ આપે છે. પણ તમે ગંગા નદીમાં તમને એમ કે અમે બધા આખા જીવનના પાપ ગંગા નદીમાં ધોયા ને એટલે હારા થઈ ગયા. હવે આ તો તમારી મોટી ભૂલ કહેવાય. પણ ગંગા નદીને ભગવાને પૂછ્યું, ગંગા નદીને કે તને આ બધા પાપ દુનિયાના માણસો આવીને તારા પાપ ધોવે છે, તું આ ક્યાં નાખે છે આ બધા? ગંગા મૈયા કે ભાઈ મને કઈ ખબર નથી, ઉપરથી વાદળું આવે છે અને આમાંથી ભરી, કારણ કે ગંગા નદી કે છે તું ક્યાં નાખે? ગંગા નદી કે હું છે ને મને કઈ ખબર નથી, હું દરિયામાં નાખી દઉં છું. મને જ ખબર, બધું પાણી સમુદ્રમાં વહી જાય છે, મને ખબર નથી ક્યાં છે. સમુદ્રને ભગવાને પૂછ્યું તું ક્યાં નાખે છે બધાને પર? સમુદ્ર કે હું કઈ જાણતો નથી, ઉપરથી વાદળું આવે છે અને પાણી લઈને પાછું વયું જાય છે. વાદળાને ભગવાને પૂછ્યું તું ક્યાં નાખે? ઈ કે જે બધા ગંગાજીમાં નાઈ નાઈ પાપ ધોવે ને, હું અહીંયા જઈને એના આંગણામાં વારવું ને એનું પાપ એને પાછું લઈને આવું. તો તમને કદાચ એવું હોય, પણ પવિત્ર નદી છે, દેકારો ન કરતા શાંતિથી બેસી જાજો. ભાઈ તમે દેકારો કરવાનો ના પણ શાંતિથી બેહો. ત્યારે તો ગંગા નદી અતિ પવિત્ર છે, પણ તમારું પેલા મન પવિત્ર કરો તો જ. અને ભાઈ પછી આપણે નાયા પછી હાડકા એમાં પધરાવાથી કયો ફાયદો છે ઈ મને કયો તમે? એ હાડકા તો તમે જુઓ કોઈ ઉપયોગી નથી, પણ છતાં એમાં અસ્થિ પધરાવે. એમ કહેવાય છે કે મોક્ષનું પ્રતીક છે માં ગંગા. હું કહું છું મોક્ષનું પ્રતીક છે, પણ પેલા તમારા કર્મ તો તમારે ભોગવવા પડે, ભોગવવા જ પડે. સાંભળી લેજો હજી એક વાર, કારણ કે ગંગા નદી બહુ પવિત્ર છે. ઓ ગંગા મૈયા તારી ભક્તિ હૃદયમાં રહે, તારા ચરણે મારી જિંદગાની રહે, જિંદગાની રહે મૈયા, ઓ ગંગા મૈયા, મૈયા, ઓ ગંગા મૈયા. એ મારા જીવનની વાતો કી મૈયા, તારા હાથોમાં છે મારી નૈયા, મારા
તમારા ચરણે મારી જિંદગાની રે. ગંગા મૈયા અતિ પવિત્ર છે, પવિત્રમાં પવિત્ર છે. એટલે તો છેલ્લે જવાની તૈયારી થાય ને ત્યારે માણા ગંગા જાય. બહુ પવિત્ર છે જે ગંગા પૃથ્વી પર પધાર્યા. એક વખતના સમય છે, જેમ રામાયણ ગીતાજીની ઉત્પત્તિ કેવલ અર્જુનનો ભ્રમ દૂર કરવા કૃષ્ણ ભગવાને કી, તો રામાયણની ઉત્પત્તિના 5 કારણો, કયા કારણે રામાયણની ઉત્પત્તિ થઈ છે એના 5 કારણ તુલસીદાસજી મહારાજે બતાવ્યા છે કે કયા કારણે પરમાત્મા શ્રી રામે પૃથ્વી ઉપર અવતાર લીધો. તો પહેલું કારણ છે, એક વખતના સમય છે, નારદજી તપસ્યા કરતા હતા. એક વખત ભગવાન કૈલાસપતિ ચંદ્ર માં ભવાની નામની સાથે બીજી વાર લગ્ન, હિમાલયના પુત્રી થયા ત્યારે બીજી વાર લગ્ન થયા. ત્યારે એક વખત કૈલાસ ઉપર બેઠા હતા ભગવાન, અને ભગવાને માં ભવાનીએ કીધું કે હે પરમાત્મા, મેં આગલા જન્મમાં તમારા પરમાત્મા શ્રી રામનો અપરાધ કર્યો હતો, તેથી હવે તમે મને તમારા પરમાત્મા ઈષ્ટદેવ કયા શ્રી રામ કયા કારણે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે એની મને કથા કહો. બીજું તમારા ઈષ્ટદેવ પરમાત્માની જીવનની કથા કહો, અને એની આખી જીવનની લીલા પણ મને કહો. બાળપણ, યુવાન, જીવનની કથા કહો. શિવજી મહારાજના ચહેરા ઉપર સ્મિત પ્રગટ થયું, અને શિવજી મહારાજ કહેવા લાગે, ધન્ય ગિરિરાજ કુમારી માં ભવાનીને કથા કે યજ્ઞવકલ ભરદ્વાજજીની કથા કહે છે, અને કાગભૂષણજી એ પણ કથા કહે છે. કાગભૂષણજી રામાયણ છે, કદાચ કોઈ સાંભળ્યું હોય કે જોયું હોય તો એનો ઉલ્લેખ ક્યારેક કરશું સમય મળે કાગભૂષણજી રામાયણમાં. તો શિવજી મહારાજ કહેવા લાગ્યા, સાંભળો દેવી મારા પરમાત્માના અવતારોના કારણ. એક વખત નારદજી તપસ્યા કરતા હતા. અને કામદેવ આવ્યા. નારદજીની તપસ્યા ભંગ ન થઈ, અને નારદજી તપસ્યામાંથી જઈ ગયા. નારદજીના મનમાં અભિમાન આવ્યો કે કામદેવ મારી સમાધિ તોડવા આવ્યા હતા, હું તપસ્યામાં મારી ભંગ ન કરી શક્યા, મેં કામ ઉપર વિજય મેળવી લીધો. આવો મનની અંદર અભિમાન લઈ અને માણસ જે સારું કામ કર્યું ને બહુ આમ બધાને બોલાવે. કોકના ગાડિયા કર્યા હોય એ કોકને બોલાવી ગયો ને, ત્યારે સીધા વૈકુંઠ લોકમાં ગયા. ભગવાન માં લક્ષ્મી બિરાજી. બોલે નારદ આજ હવાર શું છે? બોલે આમ તો કઈ છે નહીં, પણ હું પ્રભુ તમને કઈ કહેવા આવ્યો છું. બોલો નારદજી. બોલે પ્રભુ મેં કામ ઉપર વિજય મેળવી લીધો. વિશ્વનો નાથ હસવા લાગ્યા. એ નારદ, આ વાત મને ભલે કઈ કૈલાસમાં જઈ મારા પરમાત્માથી વાત કરતા નહીં તમે, પણ હારું કઈ જાયલા રીખા સીધા ગયા કૈલાસમાં. ભગવાન કે તમે કઈ મૃત્યુ લોકના સમાચાર લઈને આવ્યા? ભગવાન શિવ કે ના,
પણ હું તમને કઈ કહેવા નહીં, કામ ઉપર વિજયનું આટલું કહી અને જાહેરાત કરવા આવ્યા હતા, નીકળી ગયા. વિશ્વના નાથને એમ થઈ ગયું કે મારા ભક્તને આટલું અભિમાન. નારદજી જતા હતા, રસ્તામાં વિશ્વ મોહિની નામની નગરી વસાઈ મારા વિશ્વના નાથે, અને એ કન્યાનું નામ છે વિશ્વ મોહિની, રાજાનું નામ છે શીલનિધિ રાજા. અને ઈ નારદજી વિશ્વ મોહિની નીકળ્યા, સીધા વિશ્વ મોહિની નામની નગરીમાં ગયા. અને આજે શીલનિધિ રાજાની કન્યાના લગ્ન છે, એટલે દેશો દેશથી રાજા અને રાજકુમારો તેડાવે છે. આજે વિશ્વ મોહિનીનો સ્વયંવર છે, બધા બેઠા છે, રાજાઓ બધા દેશો દેશના રાજા અને રાજકુમાર આવી ગયા. ત્યારે નારદજી પધાર્યા એટલે શીલનિધિ રાજા એનું સ્વાગત કર્યું, ચરણ ધોઈ ચરણામૃત લઈ આપ્યા, એની દીકરીને પગે લગાડી કે બાપજી આશીર્વાદ દો, મારી દીકરીના આજે સ્વયંવર છે. નારદજી જોયા વિશ્વ મોહિનીને, વૈરાગ્ય ભૂલી ગયા કે હવે પરણું તો વિશ્વ મોહિનીને જ પરણું, બાકી વાત ખોટી, બાકી વાત ખોટી, હવે પરણું તો આને જ પરણું. નારદજી વૈરાગ્ય ભૂલી ગયા. હવે પણ આ વિશ્વ મોહિની મારા ગળામાં વરમાળા કેવી રીતે નાખી, આ વિચાર કરી નારદજી થાકી ગયા. પછી છેલ્લે વિચાર આવ્યો કે આમાં તો મને ભગવાન સિવાય કોઈ સાથ દે એમ નથી. હા, તો હું ભગવાનની નારદજી વિનંતી કરી, સ્તુતિ કરી. વિશ્વના નાથ પ્રગટ થયા એટલે કેવા લાગ્યા વિશ્વના નાથ? હા, વિશ્વના કતી આરતી કરી, કથા સુનાઈ, આપના રૂપ મોહે દેવો પ્રભુ. નારદજી એક વાત બહુ સરસ બોલી ગયા કે પ્રભુ હું તમારો ભક્ત છું, મારું હિત હોય એ કરજો. ભગવાને વાત પકડી કે ભક્તનું હિત કરવું એ તો નારદ મારો સ્વભાવ છે. મેં કીધું ને કે પ્રભુ હું તમારો ભક્ત છું, મારું હિત હોય એ કરજો. કાંઈ વાંધો નહીં, તથાસ્તુ, જાઓ. અને નારદજીના મનમાં થોડોક એવો હેલો નારદજીના મનમાં એવું થયું કે ભગવાને મને એનું રૂપ આપી દીધું, એટલે મારા સંતાનની અંદર કોઈ રૂપાળું છે જ નહીં. મારા સિવાય તો કોઈ રૂપાળું છે જ નહીં એમાં. ત્યારે નારદજી સૌથી પહેલી ખુરશી લઈને બેસી ગયા. મારા જેવા તો કોઈ છે જ નહીં. વરમાળા મારા ગળામાં જ નાખવાની છે વિશ્વ મોહિની, કારણ કે ભગવાને મને રૂપ આપી દીધું. નારદજી સૌથી પહેલી ખુરશી લઈને બેઠ. પણ માણસ ચરિત્રમાં એવું લખ્યું છે કે જે લાઈનમાં નારદજી બેઠા હતા ને એ લાઈનમાં વિશ્વ મોહિની હાલી નથી. પણ જે બે દ્વારપાલ છે
એ નારદજી સામું જોઈ જોઈને હસે છે. તો નારદજીને એમ છે કે મારા જેવું કોઈ રૂપાળું નથી એટલે મારા સામું જોઈ જાય હસે છે. આ મારા જેવું તો કોઈ રૂપાળું છે જ નહીં એટલે આ બધા મને જોઈને હસે. અને વિશ્વના નાથ મારા પરમાત્મા રાજાના સ્વરૂપમાં આવ્યા અને વિશ્વ મોહિનીએ એના ગળામાં વરમાળા આરોપી અને ભગવાન નારદજીને ઓલા બે ગણ કહે છે એ નારદજી કઈ આપના મુખ તો કોઈ દર્પણ में देख ले. પણ સવાલ એ હતો કે આગળ જમાનામાં કોઈ દર્પણ નહોતા, પોતાનું મુખ જો જળાશય જવું પડતું. અને નારદજી સરોવર કિનારે ગયા અને એની વાંદરાની વૃત્તિ જોઈ, વાંદરા સમૂહ મોર જોઈ અને એટલા નારદજી ક્રોધિત થયા અને એમાં ભગવાન વિશ્વ મોહિનીને લઈને રથમાં નીકળ્યા. અને ના જય તે માનીને બાપના આવ્યો છું. તું બે માનીને